નમસ્કાર. 30/4/2025 રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે. એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું, જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે. પાંચબત્તીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનું અમારો નગરપાલિકાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું. જી, આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી. તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે, જેમાં હોકર ઝોન છે, તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે, ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્થી ચર્ચા થઈ હતી. પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે એ મિનિટ્સના અંદર એ કામોનો સમાવેશ ન કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે. એની સાથે સાથે આજરોજ મિટિંગના અંદર ખાસ કરીને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી. ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે. તે કચરાની જે કચરા માટેની જે કચરા લેવાની જે પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે. એની સાથે સાથે રોડના ઉપર બી કચરાના ઢગલા દેખાતા રહે છે. એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે. આજરોજ આ મિટિંગના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા 7-8 વર્ષથી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ છે ભરતા હતા. આજે 2.5 કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઇટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલ હતું. એને અમે સખ્ત શબ્દોમાં બધાએ વિરોધ કરેલો છે, કેમ કે 2.5 કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી, સરેન્ડર કરી દેવું એ યોગ્ય નથી. ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય, એક ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન આ નિરાકરણ ના લાવી શકતા, એટલે તમે સમજી શકો છો કે ભાજપનું શાસન ખાડે પડેલું છે. નમસ્કાર. 30/4/2025 રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે. એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું, જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે. પાંચબત્તીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનું અમારો નગરપાલિકાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું.